વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુરજ બુવાજી સહિત 4 આરોપીઓના જામીન રદ કર્યા છે અને તેમને તાત્કાલિક ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસની વિગત જોઈએ તો સુરજ બુવાજી સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી જૂનાગઢની એક યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીઓએ મળીને યુવતીની લાશને સળગાવી દીધી હતી. અમદાવાદ પોલીસે આ જટિલ કેસનો ભેદ ઉકેલી સુરજ બુવાજી સહિત અન્ય સાબિતોની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુરજ બુવાજી અને અન્ય 3 આરોપીઓને જામીન આપ્યા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને ફરિયાદી પક્ષ અને રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા હાઈકોર્ટના જામીન આપવાના આદેશને ફગાવી દીધો છે. જો મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો 4 આરોપીઓએ હવે ફરી જેલ ભેગા થવું પડશે. સાથે જ આરોપીઓને ટ્રાયલ કોર્ટમાં હાજર થવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. લિવ ઇન પાર્ટનરની હત્યા અને લાશ સળગાવવાનો સંગીન ગુનો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાયની આશા જન્મી છે. હવે જોવાનું એ રહે છે કે આરોપીઓ ક્યારે કોર્ટ સમક્ષ સરેન્ડર કરે છે.